જમવા જ બેઠી હશે, બીજું કઈ કરતી નહીં હોય. જોજે તું. હેલો. અરે કેમ છો કાકી? અરે ભઈલું કેમ છે તું? બસ જો તમને યાદ કરું છું. હું પણ આ સગાઈ જોઈને તું એટલો યાદ આવ્યો ને. વે નાના છોકરાઓને ઘેરે છે તું. હું આ કરે કોના લગનમાં ગઈ ચેલી? અરે આપણી ઝીણી ખરી ને, ઝીણી, એના લગન છે. કોણ ઝીણી છે? આ પેલી બટકી? હા, પણ છોકરો તો છે ને 6 ફૂટનો છે. ઓહો, એટલે ગિલ્લી દંડાની જોડી લાગશે, બીજું શું. ત્યાં ઝીણીની માં તારાથી મોટી? મારથી નાની, હવે લગભગ કહું કેટલી 3 મણ જેટલી. તમે વજનનું પૂછો છો? હું ઉંમરની વાત કરું છું, મારે વાત જ નથી કરી. જાઓ. હારું અકળાઈશ નહીં. હા પણ ઓછું ખાજે અને કઈ ખૂટાડતી નહીં બધાને. મેં કીધું મારે વાત જ નથી કરવી. ચાલો. શું ચાલો? ક્યાં ચાલો? મારી સાસુ આવી ગઈ ઘરે. મેસેજ આવ્યો અત્યારે. વાવ, મમ્મી આવી? યા કઈથી આવી જાય છે? તું અહીંયા છે, હું અહીંયા છું, ચાવી આપણી પાસે છે, તા ઘૂસે છે ક્યાંથી? અરે આપણા ઘરની ચાવી છે એની પાસે, હવે હું આપી રાખું છું એને એક ચાવી. ઓકે. મને એ જ થયું કે આ બારીમાંથી તો ઘૂસી શકે એવું શરીર છે નહીં, કમ્પાઉન્ડના ગેટમાં ફસાઈ જાય ઘણી વાર. બસ હવે જોજે, સીધી રસોડામાં જશે ને ડબ્બા સાફ. મારી મમ્મી છે, એને જે કરવું હોય કરે. ઓકે. પણ યાર પાવડો લઈને આઈસ્ક્રીમ ખાવા બેસે છે. બહુ થયું હવે. કાકા શું બોલો છો? એ છે ને એ બટકી છે ને, આમ ગમે તે કઈ આમ સેટ જ થઈ જાય. શું બટકી? તે બટકી નહીં, આવડી અમતી છે. આધાર કાર્ડમાં પણ આખો ફોટો આવ્યો છે એનો. કશું બી ના બોલો. આટલા જાડા ચશ્મા છે એના. આમ બાટલીના તળિયા જેવા આવે ને, પેલા બિલોડી કાચ જેવા. એટલા જાડા કાચ છે? અરે એ ચશ્મા પહેરીને તું આમ જો ભારતનો નકશો ટેબલ પર મૂકીને જુએ ને એમ, તો તને નકશામાં. કિશોર કાકા, હું ક્યારનો કાકીની રાહ જોતો તો. કાકી, સવારથી કાકા સાથે વાત કરું છું અને શિયાળાના ગેરફાયદા સમજાવે છે. હમણાં મેં રોમેન્સની વાત કરી તો કેવું બધું ના હોય, જુઠ્ઠું હોય ને એવું બધું કહે છે. પણ તું કયા માણસ સામે રોમેન્સની વાત કરે? તું જુઓ તો કરો. તમે 2 જણ વાત કરો, માં વાત જ નહીં કરી. જો તો જો, બી રોમેન્ટિક ને. બે જાને બે. હમણાં તને કહું, આપણા રેડિયો સિટીના સાહેબ ખરા ને, એમણે ખરું કર્યું. શું? એમની સેક્રેટરીને છે ને સાહેબ બહુ ગમે છે, તો હમણાં અંદર ગઈ ને કેબિનમાં, તો સાહેબે એને પૂછ્યું કે એક્સક્યુઝ મી, કે તમે સાંજે 6 વાગ્યા પછી ફ્રી છો? તો પેલી શરમાઈ ગઈ તો કે યસ સર. તો સાહેબે બીજા 70 પાના ટાઈપ કરવા દીધા. બોલ. શું યાર? એટલે રોમેન્ટિક ના થવાય, બી પ્રેક્ટિકલ, કામ પહેલા જોવાનું. પણ શિયાળામાં કાકા તમે કાકી સાથે એકવાર તો રોમેન્ટિક સિચ્યુએશન કરો. તું શેનો એક્સાઇટ થઈ જાય? એટલે એકાદ ટ્રાય કરો સિચ્યુએશન, એમ કઈક બોલો. ઓકે જાનું, બોલો. હું તારી પાસે આવું, તારી પાસે બેસું, કઈ બીજું નહીં પણ બસ તારી આંખમાં બોલો ને. સંતરાનું છોડું નીચવીને ભાગી જવું. છે ને. સોસાયટીના છોકરાઓ 4 સાડા 4 રમવા નીકળે ને, હા, ત્યાં શું કરે, ઘડિયાળ પેલા છોકરાઓના હાથમાં બાંધી દે અને બહાર નીકળી જાય. છોકરાઓના? હા બોલ. હવે છોકરું તો દોડા દોડ કરીને કલાકમાં 30,000 સ્ટેપ દોડી કાઢે. સાચી વાત છે. અને મને એમ થાય કે ક્યાં વાત છે, આટલું બધું આ ચાલે છે. કાકી તો તમે કઈ જતા રહેતા હતા? કશે નહીં હવે. હસીશ ના. શું કરે ખબર છે? છોકરાના હાથમાં બેલ્ટ પહેરાઈ, એ પાછી એની બેનપણી હાથે એક્ટિવા પર બેન પાણીપુરી ખાવા જાય. બોલ. અરે તો એમાં છે ને શું થયું તું? હસીશ, પેલા તો હસવાનું બંધ કર. ઓકે. જો એમાં મને એકચ્યુઅલી ડોક્ટરે એવું કીધેલું કે મને છે ને ડિહાઇડ્રેશનનો પ્રોબ્લેમ છે, એટલે મારે પાણી વધારે પીવાનું એમ. પાણીપુરીનું પાણી કીધેલું? અરે કઈ નહીં, હવે જવા દો. સિરિયસ જ નથી ને? પણ જો સાંભળો, હવે છે ને આપણે જે પેલું સિંગનું તેલ ખાઈએ છે ને, સિંગ તેલ, એ હવે મેં બંધ જ કરી નાખ્યું છે. હવે મેં પેલું મંગાવ્યું છે આપણે પરસોનું તેલ. પરસોનું તેલ ને? અને કિશોર કાકા, આ વખતે યુટ્યુબ પર કોઈએ કાકીને સવાલ કર્યો છે. હા પણ લે. હા, હવે કિશન વૈદ્ય એમ કે છે કે કાકીને જોક સ્ટુડિયોમાં સાંભળ્યા પછી એવું લાગે છે કે કાકી આમ બહુ એન્ટરટેનિંગ છે, ફૂલ ઓફ લાઈફ છે, પણ ખરેખર તો બહુ ભક્તિવાળા છે. સાચી વાત છે કાકા? બિલકુલ સાચી વાત. ભક્તિવાળી તો છે તું. હર્ષ, પહેલી વાર મારા માટે કંઈક સારું બોલ્યા. હું નહીં, આ કિશન કે છે. એમની પણ તમે પણ હા પાડી ને. બાબા તું છે જ ભક્તિવાળી. આમાં શું છે, આનું પહેલેથી માહોલ કેવું, જો એના પપ્પા સાયકલ પર અગરબત્તી, ધૂપ ને બધું વેચતા હતા ને. ઓય હું પપ્પાએ ક્યારે ધૂપ અગરબત્તી બધી વેચી? મને તો એવો જ ખ્યાલ છે. જાઓ ને જાઓ. અચ્છા ના તારા પપ્પા પેલા પાનના ગલ્લા પર પેલી જે સૂતરી બાંધેલી હોય છે ને, સિગરેટ હળગાવવા માટે પેલી હળગતી સૂતરી, એ કઈ સૂતરી વેચતા હતા ને? તમે કોના પપ્પાની વાત કરો છો? તારા વળી. તમને ના ખબર હોય ને તો તમે શાંતિ રાખો. એટલે હું એવું કહેવા જો કેમ છો? ચલો, આ પોતે તમારી વેક્સિન આવી ગઈ. હું જય. અરે સાંભળો. હા. અરે યાર, મને એવું લાગે છે આપણા ઘરમાં ચોરી થઈ. ચોરી એટલે
શું ચોરાઈ ગયું? અરે આમ કશું નહીં, મને છે ને એકચ્યુઅલી હું આ અંદરની રૂમમાં હતી ને હા, તો છે ને ચોર રસોડામાં ગયો અને મારી બનાવેલી કેક, પેલી તે કેક બનાવેલી તે હા મને લાગે છે એ છે ને કેક બધી ખાઈ ગયો. તારી બનાવેલી કેક ખાઈ ગયો ચોર. હા એટલે પછી એટલે શું કરું? એટલે ચોર માટે પોલીસ બોલાવું કે ડોક્ટર બોલાવું? તમે છે ને સરખા જવાબ આપો. અલા પણ તો શું, પણ બીજું કશું ગયું ઘરમાંથી? ના બીજું કશું નહીં, ખાલી કેક ખાઈ ગયો. તો હસેલી હવે છોડ ને, એમાં પાક્કું ને બીજું કશું નથી ગયું ને? અરે કશું નથી ગયું મારી ઊંઘ સિવાય. તારી ઊંઘ સિવાય? બહુ ખોટી હોશિયારી ના મારશો, તમારી દરેક તકલીફોમાં હું જ હતી તમારી સાથે, ઓકે? હા, એ તો હું ક્યાં ના પાડું છું, પણ તો પછી હું જયારે નોકરી કરતો હતો ત્યારે મને ખતરનાક એક્સિડન્ટ થયો, પગ તૂટી ગયેલો, ત્યારે પણ તું મારી સાથે ને સાથે હતી. તો પછી ઘરે પેલા વાયરિંગ નું રિપેરિંગ કરતો હતો એક વખત, તો તે એકદમ સ્વિચ ચાલુ કરી દીધેલી, મને કેવો શોર્ટ લાગેલો, દવાખાને ગયેલો ત્યારે પણ તું મારી સાથે ને સાથે હતી. તો પછી દિવાળીમાં માળીએ ચડ્યો તો ત્યાંથી પડેલો, ફ્રેક્ચર થયેલું, ત્યારે પણ તું મારી સાથે ને સાથે હતી થ્રુ આઉટ એમ. તો પછી ટૂંકમાં મારા દરેક ખરાબ ઇન્સિડન્ટમાં તું સાથે ને સાથે જ હતી. તો પછી એટલે કદાચ તું જ પનોતી છે એમ મને સતત વિચાર આવે છે એમ. છે ને હા, તમારું શું કરું? ના તું વિચાર એમ. ના મન નથી વિચાર, હું ચાલી હમણાં. અલા એમાં હું એમ ના ના બસ રડીલા તું ગીત વગાડ હવે. વગાડ હવે વગાડ. કાકી ઓકે. આઈ ખોલા ને તો કોઠી બોમ્બ જેવી પાછળથી ફાટશે. કેમ છો કાકી? હું તો મજામાં જ છું. કેમ આવી લાલ બધું પહેરીને ફરે જ આવું? લાલ બ્લાઉઝ, લાલ સાડી ને તારામાં લોહી ઓછું છે? માણસમાં લોહી ઓછું હોય ત્યારે લાલ પહેરીને ફરે એવું હોય? એટલે ખાલી પૂછું છું. હવે સાંભળો, આપડા સોસાયટી વાળો વિનોદ ખરો ને, વિનોદ એ ગાંડો થઈ ગયો. ખબર છે, તો એની વાઈફને પ્રેમ કરતો તો, બિચારી મરી ગઈ એટલે ગાંડો થઈ ગયો. અરે તો બીજા લગ્ન કરી લે. એટલો ગાંડો નહીં થયો ભાઈ કે બીજા કરે. આમે તમે પુરુષો છે ને લગ્ન કર્યા પછી પાછળથી બદલાઈ જ જાવ છો. તે બધે એવું જ વાયલી આવે. લગ્ન કર્યાના શરૂઆતના વર્ષો જ હારા હોય, સૌથી હારા મારા. બાકી તે વખત કેવું થાય ખબર છે આપણને કે જાનું તું નહીં તો હું નહીં, હું નહીં તો તું નહીં. અને અત્યારે એવું થાય છે કે કાંક તો એની માને તું નહીં, કાંક તો હું નહીં. અરે એવું જ હોય તો આઈ જાવ પછી મેદાનમાં. એટલે હું તો આને લાવો અકમ બોઇલર ફાટ્યું. ના ના તમે બોલો છો ને, કાંક તો તું નહીં, કાંક તો હું નહીં, હવે જોઈ લો. એટલે ભાઈ આ ગાડીનું બોનેટ ખોલીને કુલન્ટ પીવડાયા ને. આટલા જાડા ચશ્મા જાય એના, હે આમ બાટલીના તળિયા જેવા આવે પેલા બિલોડી કાચ જેવા. એટલા જાડા કાચ છે? અરે એ ચશ્મા પહેરીને તું આમ જો ભારતનો નકશો ટેબલ પર મૂકીને જુએ ને એમ, તો તને નકશામાં ટ્રાફિક ને ગાડીઓ ને સિગ્નલ ને લોકો બધું દેખાય. બસ હવે છે ને મારો વાત જ નથી કરી તમારી સાથે. એટલે એમાં શું ખોટું લગાડે છે? ચાલ આજે હું તને હક કરું. ચાલ આટલું બધું સંભળાવાનું ને પછી આઈને હક કરવાનું. આ સ્ટાઇલ છે, પાર્લિયામેન્ટ માંથી આવી છે. ઉંમર થયેલા હવે જીવન આખું છે ને, જીવન એ વન ડે મેચ જેવું જ છે. એટલે કેવું? જેમાં રન તો વધે પણ ઓવર ઘટે છે. એટલે આમ પૈસા વધે છે પણ ઉંમર ઘટે છે. એટલે રોજ સારા કર્મોના ચોગા છક્કા મારો, જેથી ઉપર બેસેલો અમ્પાયર તમને મોક્ષની ટ્રોફી આપે. વાહ કાકા વાહ, ક્યાં ફિલોસોફી મારી હે. એવું જ કરશે, કેમ કે એમને છે ને મને બહાર લઈને નથી જવી. બે ઘરે રહેજે, ગરમી તો જો. પણ ક્યાં છે હવે ગરમી? પહેલું ઝાપટું જ પડી ગયું. તો ગરમી નથી તો હું લેવા આટલો બધો પાવડર લગાડીને ફરે? જો આજે થોડોક વધારે લગાઈ ગયો. જોને પણ કોક બિલાડીએ લોટના ડબ્બા મોઢું માર્યું એવું લાગે. ચાલુ કર્યું. બધા ઘરે બેન મેચ જોજે ને યાર. પણ મને ક્રિકેટ નથી જોવી યાર, મારે બહાર જવું છે. તો તું બહાર જજે, જ્યાં જવું હોય ત્યાં જજે. ખાલી પેલો પીળો ડ્રેસ અને કાળી ઓઢણી ના પહેરતી. કેમ? ને તો જેસીબી આવ્યું એવું થઈ જશે, આખું ગામ ભેગું થશે. અરે હટ. દર વખતે આવું કરે જ બોલ. કોઈ દિવસ વેલ્યુ તો રાખો. છેલી છે. આમાં ગઈકાલ સપનું આવેલું. બોલ તારું. શું? ગઈકાલે મેં તને સપનામાં જોઈ એમ? શું જોયું? કે આપણે છે ને આમ સમુદ્રમાં છે, આમ એકદમ મોટું તોફાન આવ્યું અને હું સમુદ્રમાં પડી ગયો. હાય પછી ત્યાં મને બચાવી લીધો એમ. સાચે? હા, અને પછી તું એવું બોલી કે 7 જન્મ સુધી તમારો સાથ નિભાઈશ. અરે વાહ. પછી આ સાંભળીને હું ફરી સમુદ્રમાં કૂદી ગયો એમ. મને સહેજ પણ હસવું ના આવ્યું. ઓકે, તો તને ના જ આવે ને, પણ હું ક્યાં હસું છું? બહુ ખોટી હોશિયારી ના. હું સમજાવું છું. તારું દિલ છે ને, દિલ હા, એ બસના કંડક્ટર જેવું છે. એટલે કેવું? દરેક ને તું પણ આઈ જા, તું પણ આઈ જા, તું પણ આઈ જા. તો શું કરવાનું? છોકરીઓના દિલ અત્યારે નેતાઓના રાજીનામા જેવા થઈ ગયા છે.
માંગે તો આપે જ નહીં યાર. ખોટી હોશિયારી ના મારી મારી હમું પણ કાકા દર વખતે આપણે જ એપ્રોચ કરવાનું. કાકા એવું તો શું કરું કે છોકરી મને સામેથી બોલાવે. રિક્ષા ફેરવ. રે યાર તમે કઈ ની વાત કઈ લઈ જાઓ છો. સ્ટુડિયોમાં છે કાકી, તમે કઈ કહેતા હતા. અરે તું એમ કહેતી હતી કે વોટ્સએપ છે ને આપણને બહુ આગળ લઈ જાય. એવું કઈ રીતે? જો ને હું બસમાં આવતી હતી, મારે પાછલા સ્ટોપ પર ઉતરવાનું હતું, એના બદલે આગળ જતી રહી. હા, હા. એટલે તે જોક માર્યો એમ મારી સામે? અરે હું કશું બી કરું તમને નથી ગમતું. હાલી આવે